અલ્યા હું સડી ગઈ રાતનો ઉજાગરો ઊંઘો રહે બધું ખબર પડે છે હું કની ના રાખવાની ઈ તો હાથું તો પણ આ મારું પેલું વોજ હાલે છે જાગતો હતો વોજ મેં કઈ બોલ એટલે શું હવે તને ખબર નહીં પડતી કેમ ખેતરમાં આપણે ફુવારા તોડવાના છે બધું કોઈ ફુવારા મને ફિટિંગ બધું કરવું પડશે અલ્યા મેં વળી વિચાર કર્યો કે આ ચોક પડે પડે વિચાર કર્યો ખબર છે કીધું માલ લાવો ને દુકાન ચાલુ કરી દે એટલે આ દુકાન સારું ના કરાય આ દુકાનમાં તું ભિખારી થઈ જાય ભિખારી દુકાનમાંથી બંગલા બોજ દીધા તો આપણે ના દુકાન બનાવી દો મથુરજી આવજો પછી બીજું કાલ પાછા આજ તમે પૈસા આવી જયું પેલા આવજો મથુરજી શેર ગોળ તમને કાલ પૈસા આવી જયું પછી કાલ ને કાલ વરામ નીકળી તો ગણાય એમાં ને એમાં રૂપિયા જતા રહી એ વાત હાજો મગજ ઘણા હોય તાણી પણ તું એક કામ કરજે હા લેટરો લોબી કરી આવી જા હું તો ના થાય તમે યાર તમારે આબુ પડે વાત કરો છો અલ્યા મારથી નહીં સાતું ખેતર નું અરે કેમ ના થાય એટલે મન કંટાળો આવે છે લ્યા ચલો કંટાળો આવે છે ખેતરમાં મને આવ તડકો લાગે ચો તડકો પડેલો છે કોક પાકે એટલે ભાગ લેવામાં કંટાળો નહીં આવતો પૈસા ગણતે કંટાળો નહીં આવતો એમ જ કંટાળો હતા તો મશીને નીકળ્યા છે તને મશીન નીકળ્યા છે પૈસા ગણવાના જો એટલે પૈસા ગણવાનું મશીન નીકળ્યા છે એટલે કશો કોઈ એમ એમ પૈસા આવી છે પૈસા ગણવા માટે મશીન તો આવ્યા છે તમારે કઈ વાસી વાત છે એવા રૂપિયા આપડે કમાવા પછી ખેતરમાંથી પૈસા કમા ને તાર મશીન કોમ કરશે ને કોઈ મશીન કોમ ના કરી એ વાત આજ પૈસા વધારે ગણતરી થાય છે હા પરસ્યો થઈ જવું પડશે તાની રૂપિયા આપડે કમા બરાબર મો મહેનત કરશે રૂપિયા ઘણા આવશે તાની મશીન કોમ કરી ભગા કર્યા વગર તું એક તો વહેલા વહેલા હેડી તો મને કંટાળો આવે તો ભગા લાગે છે બસ બીજી ખબર પડતી ભગા એટલે ભગા બસ ભગા કાલ ના કરો તે આજના મુહૂર્ત આવી ગયું સાહેબ હા તું પેલા છે ને પેલી વાડે હું એ ચોઈ જાતો લાય તું મને લા બધું તું તને ખબર ના પડે તું આ વસ્તુમાં જીતી કઈ નાખું તું પેલા છેડે જા તું એટલે છેડે હું ચાંદ જઈને આવો ભાલા વસમાં ને નાખું મેલી છે જોઈ આ તા તું તો ચાલ કાલ તું ક્યાં આયો તો વતન ક્યાં મેલી છે આ રી તું દા ખાશે તું કા આપી પે હેલો જાય લોહી પીવા આયો છે આ અલા લોહી તો તું પી જાય છે મારું એમ કે લોહી પી આવ્યો છે પરકે તું તોણથી પાછો ઈ તો બધું આવડે કેમ ના આવડે આને આવડે છે ને લડી કોણ કે નહીં આવડે આમ તો બે રોટલા ઉઠાવે છે એ કોણ એય ઓ મોમ હરકીરાજ અલ્યા કાળ મુઢા તને ખબર પડે નહીં પડતી એ કોણ ઓમ હરકીરાજ એટલે રાખું લે અલ્યા વાને ઓ મારો શું કોણ કે તું પાસ તો કોણ અલ્યા પાસ તો હરકી તો પકડ દાબે લે તોલું લે લે અલ્યા એ કાળ મુઢા પેપર ના મિલ લેવ રે અલ્યા તને શરમ આવે નહીં આવતી એટલે કેમ લેવા છે હરકી કરવાની છે પેલા પેપરી સતો કરવાની છે તને એવી ફોન આવે નહીં આવતી તારે ઓ હરકી એ દોઢા ઓમ આડો હજ આડો ના લે ઓને હો મારે શું કેવું કોઈ પોસરો કે આડો હરે ને આડો તો દોઢો હે દે આ કાગે લગાડી લે અલા એ કાગે ના લાગી કાગે તો પેપ છે ઓય જીતી રા એટલે પેપ અલા તો આવું લાવ કરી તો આ પેપો ચાર ફિટિંગ કરી દે આપણે અરે તો લગાવું તો પછી અલા પેલે પેપ કાગના છોડતો સરસ અલ્યા સરકો હરે કર હજુ તું બાકી છે જે તો ફટાફટ આટલે ચલ આગી કર હા એ અલ્યા હાય એવું સેટિંગ આવી તો આખી સેટિંગ નું ફેવરી નાખ્યું મારા બેટાઓને ભમરાડા હોય ગરમ એ ભમરાડા તું છે તારે ભમરાડો તું છે મોની કોઈ ગરમ ને ઓય ભમરાડા તો તું છે હવે ખટક જીતી કર લે ઓને હવે કોઈ નહીં આવડે એટલે તો લગાવું તો પછી અલા પેલા કાગે લગાય ખેલ હા ખેલ તું ખેલ હા લે ખેલ એ અલા તને ખેંચવાનું તારી કીધું કે મેળવા નહીં કીધું હવે તું એ કાગ આયો
ફિટિંગ કર રે ફિટિંગ કર એ કાગમાં ફિટ કર એટલે કેમ નહીં આવડે કે ખાતા નહીં ખાતા આવડે એટલે તું ફિટ કર એટલે તો તું પમરાળા છે કે જો આવું પાઇપો ને બાઇપો લાવી નાખ્યું છે ચારા વાળતા જોર આવે છે ને એટલે કેવું લાવી નાખ્યું છે ઓમ તોણે તો મને જોર આવે છે લે તો લે હા લે ફિટ કઈ નાખજો લેજો તો આ સિગરેટ ફિટ કરવાનું ભણ તો કોઈ ખબર જ પડતી નહીં ઓમો આ નવા ના હોય નાટક લાવી મેલ લેશે હોય ચારા વાળતા જોર આવે છે એટલે છોકરા ચાકર હોય છે ભૂલતો આવડે છે આ પાલતો નહીં જો ફિટ કરું તારું ભલું થાય ખબર નહીં પડતી પણ જો ફિટ કરું તો છોડ મત કર તું ઓય બસ ગોળવા હને પડી ગયા તો નહીં કરું લે તું માર જેવડો નહીં કરું લે ઓય તું માર જેવડો નહીં ઓય શીખડા હોય તો સીધા વગર શીખડાવતો હોય તો આ ભાગ તારો છે મારો ભાગ નહીં મારો ભાગ તારો છે વો ફટાફટ આમ તાકો લે આમ તાકો એ હરકી નથી રાખી તું તો વરે હું પાઇપ હરકી કરી લેજે હવે લગાવજે એટલે તારા ભાઈ આવી તો પેપ ના થાય આવી ગાવો ઓકી ના હોય તો સી રીતના કરવાનું છે મારી તમે છે બસકી લગાય એક જ થાપે હમણે ભય પાડ્યો હમણે તું ખાલી પેપ સીધી કાઢ અમને ખબર પડે તો શીખડાવું અમને રોજ પીજો છે બસ મત બેરો હમણાં મારી ખબર પડતી નહીં તાકો એના નામનું બનાવ્યું છે આવું છે આરું ના આ બુશ કેવા બુશ ઓને બુશ કેવરાય હવે જે કેવડા તું ફિટ કર પેલા અને તાકો આર્યું ને ઓમ તાકો ઓમ આ ફિક્સિંગ ના છે ઓય તાકો પાછા ઓ થઈ ઘડી કરી મારે કેવું ના પડે પછી આર્યું ને આ બુશ ઓ માગો કરવાનો આ ફિટ થઈ ગયો થઈ ગયો આ થઈ ગયો આ નેકળી ગયો છે અરે બસ સેકન્ડ કે આવે તારે અરે પાણીના પ્રેશર થી ના નેકળી જાય ના નાખે બોરા જો મો ફિટ કરું રાખજો કરો આમ શીખો આમ કેવું લાવ્યું છે સકાળા શીખો હવે તો પૈણે એવડા થઈ જાય હા હવે તો લગન કરવાના છે હવે શીખો નહીં પાણું ગતું ઓય. હવે ફિટ થઈ ગયું હવે તો હવે ફિટ થઈ ગયો તો મી શીખડાય તાને લેડ હવે ઘેર હેડ છે કેમ ઘેર શું કરતા આવું છે એટલે તાપ લાગે છે તન હેડ કેમ તાપ લાગે એટલે હવે તો માર થઈ ગયું હેડ છે ફિટિંગ હેડ આ તારા થઈ ગયું ના આ મારો ભાગ ઈ હવે કાલ કરશે હેડ તું કેમ કાલ કરે એટલે તાપ લાગે છે તું હેડ છે અલા ભાઈ પૈસા નહીં તારું કરી દે સારા છે મારું કાલ અલ્યા બંધ તાપ લાગે છે બહુ મોકો દે કામ કરતો નહીં મને બહુ જોર આવે તું હેડ ઘેર તું હેડ, હેડ, હવે મારો વારો હેડ બોલો હેડ લોહી શું સમજુ સામે તારા મમ્મો ઈકે પર ભાજી ના જો તારા ભાગ થઈ ગયો પટી ગયો પાછો ના પાછો અડધો ભૂલી જાજે પાછો ઓય ઓય ભૂલી જાતી માર્યા વગર નહીં પેલું શેતના કોઈ મેલાવશે નહીં હમણાં પાછો તારે ઓય હડો સોના મારા આમને ટાઈડ તો ટાટકાઈ છે ને હજી કે મારે આગળનું આમને બીજી બે આવશે ને તો અમને મોઢું રાતો સોળ થઈ જાય અમને તારા બાના કપાળમાં નહીં આવે પાઇપ કરી હેડ ન કર રેવા દે પડી મિલ પછી એ કા ફીટ કર તારે હેડ તું આ પાઇપ સીધી કરજે પેલા ઓય હેડ ઓય તારું કપાળ તો અલ્યા પણ ના દોડી નહીં પડે તને શીખડાય નહીં શીખડાય તને એક વખત શીખડાય તને હજી ખબર પડતી નથી અલ્યા પણ પેનેથી સીધી કરતા પાછા મો હોય વાળું અલે તું સીધી થઈ જાય તું આમ કર એ પમ કર અરે લોહી પીવા આવ્યો છે મારું વાય ને તો બોજીન મારવા છે તમે વાર રાખો ઘરે લેજે કને મારન કે તું તને કેમ બીજા કને તને ખબર નહીં પડતી કને લે હા અરે માર માર મુવા હા નહીં આબુદા એ શું છે ઓય હવે તને થાપી છોડું તાપ છોડે છે આખો દાડો બસ નહીં આબુ કોમે નહીં કરે બોલા ના કરતો આખો તાપ છોડશે ને મત કર બાતન કહી દો નહીં છોડું તું ઓય ફીટ કરું છું પાછો ઓય પેલા પુવારા મુલા ઉપર આપણે શું પુવારા તું ઉભો રહે ઉભો રહે વાત કહું લે હેડ હવે ઘેર હેડ હાલ એક 2 મિનિટ ઉભો રહે શું છે હું પુવારા લેતા ઉભો રહે એટલે ફુવારા તારો ભાઈ જી ઉભા કરાવ જા કોનો મને પુવારા ફીટ કરા પણ ના ચાલે એટલે આટલા બધા ચાન્સ થઈ જાય તાપ ના લે અરે થઈ જાય તો બધું થાય અચમ ન થાય એટલે મારું લોહી પીવા આવ્યો છે એક જ મારે ઓને શું કરું હવે વાવ હવે ઈકડ આવવું પડશે ઓય જો આ કંપનીના તો આથી સિગર આવા ફરકડા જેવું લાવ્યું છે આવું નહીં રૂપિયા છે આથી 2 લાખ રૂપિયા છે મફત નહીં આયા ઓય તમારે ભાઈ અને હારી શું થાય પછી હારી એ બધું થાય તો એ તો ભમશે
એમને વાયરાનું ઓ વાયરાનું તારા બાલું કપાળ ભમશે. આ તો સકડી જેવું છે કોરે મોરે ફરે બાલો તારો બાલ મારો બાલ તો એક છે. લ્યો આ પકડો. પણ આ તો જેમ ભરા ખુલતું જેમ નહીં તો અલા ના ખોલાય તો ભમે પાણીના પ્રેશર થી ફુવારો ભમે. એટલે પણ વાટો તો ભમે છે તો ખુલતું જ છે નહીં ઓટો તો ભમે. કોઈ હોય. પીવા તો લાવ જો પકડો હરકા ફિટ કરજો હું તમને વટાવી પ્રમાણે નાકે નાકે. હલો બસ આટલા હવે હું નહીં ઉપાડી કહું અરે નહીં પડાવ તો હું બીજા પાડી દીધો. ચલો પેલી જણ તમે લ્યો ઈ લેવું પેલી જણું. એટલે મારમાં પેલા ઉભા કરી મેલો હમણાં ના ના એ તો ઈ થઈ જાય પેલા મારા ઉભા કરો એટલે પછી તમારા થઈ જાય તમને ચિંતા ના કરતો. કેવું સારું વાસણ છે એનો એકલાનો થઈ જા થઈ ગયા. હઉ એટલે મારો ભેગા ભેગા કેમ આયા? પણ ભેગા ભેગા કેમ આયા છે? તું લાઈન ઊભું કરવાનું તો કીધું તું તાર નહીં કરે જીતે ભાલતો રહે અલા લે જોડી. તો અલા ફોડે ભેગા કરવા લાગુ ઉભા કર ફોડે. એટલે પાટના તારા બાએ ફોડો પાડ્યો છે અલા ફોડું આવે જો શું આવે? આજ ભલા ઓમ તારી ઓછી છે વધો આ નહીં ફોડું અને ઓય ઊભો કરવાનો હતો ઓય આ લે તો પટી ગયું બસ એમ મતા હરકાર ના ભકરો એમ ના ચાલે. લે આ ફીટ કરજે તું મને નહીં આવડે બધું ઈ તો ફિટ સાહેબ તમે ભકરો છો હરકાર કા. અને આખું લાવશે હવે આખો દાડો તારો બા તું એક તો લોહી પીવા આખું એક તો ફુવારો હમણાં ભમે એનો પાડ્યો હમણાં જેટલું ઓય. જેટલું જોર કરી છે જે પાછા વ્યાજ ભરા છે ને તાણે જોર કરે હારે લે મૂત નહીં કરતો મૂત જાઉં ઘેર કેમ નહીં કરવા. જોર આવે છે મને હવે અરે જોર ને રાત પાણી લઈને પૂછા જતા પછી જો હટ જા અરે એક તારો મારા હાથની મારી કાહે બીજું કોઈ નહીં આરે તો ફોડું કેટલા થાય છે કે આર્યું ના ના ખાવા તો પાછો પણ ખાવામાં તારા બાનું કપાળ આલ્યું છે ખાવા ઓય પાછા ઓલું વાટકી ઓલું ચોખ્ખું છે નહીં અને ગોળ નહીં અને બાજરીના બે રોટલા મહોળ છે અને કોમ કરતે જોર આવે છે. તું લંગડા ખાઈ ખાઈને હમત પૂછ્યો છે નેટ ઓય મરવા પડે તો મરવા તો મિહામો કર્યો છે આ એ તો ઈ તો ફોડા પાડી જતા રહે કે ફોડા પાડ્યા છે આમલ્યા તો આ કાન શીખર ઉભા કરવાના છે ઘેરું હોય ઘેરું ને પડે હેડો ઓય તારું કપાળ ઓય લે થઈ જા થઈ ગયા ને કેટલા વાગ્યા? લે હેડે ઉભા થઈ જા તારમાં બે લાઈનો ઊભી આપલા મારામાં બે લાઈનો ઊભી કરતા હેડ તું હજી ફુવારા લેતા હજી મારા બાકી છે. અલ્યા ઈ તો પસે કરશે તું મારા ફુવારા બે લાઈનો ઊભી કર હેડ તોની માની એટલે તારા થળ સાપ મારા હજી બાકી છે એમ ના ચાલે. અલ્યા ઈ પસે આઈ કરે છે હોદના પેલી બે લાઈનો ઊભી કરી આમ ઘેર ખાઈને પસે આવો હેડ એટલે એ ના ચાલે. અલ્યા પસે મારું અધૂરું ના રહેવું જોઈએ. સાચી તારી પણ આવો પણ ટાઢું થાય એટલે આવો હેડ બે મારે તો બેટાનું ઓછી બાકી છે તારે મારે તો કોમી તો રાશી છે જબર કોમી રાશી શું કોમી રાશી છે તેથી બરાબર ફુવારા મારામાં ફીટ કઈ નહીં કર્યા હજી કહો તું ઘણી ટોર્ચર કરી મને હવે કંટાળો આવ્યો છે પાછો મથુર હા તું આ ફુવારા લેતા હે ફટાફટ આપણે પેલા બાકી ફુવારા ઉભા કરી નાખાય. અલ્યા હવે નહીં ઊભા કરવા હેડ મારમાં ઊભા કરી નાખે બે લાઈન હેડ તારે પછી તું મારી વાત કર તું હાલ તું તારે બધું તારે બધું તું એક તો ભેળું બોલે છે મને તું ઘણું ટોય કરે ભમરા મત બેડું હમણાં હાલ ઉડાડ્યો હમણાં ઓય ચો બેડું આ ભમરા બેઠું લે આપણે અંબાઈ એટલે ઉડાડ્યો હમણાં બહુ ઉભો નહીં રે અમે ઘણી ટોય કરે છે ભમરા મત ન ઉડાડું મારી વાત ભાઈ હા ભમરા તમારા બાપ ખાઈ જાય ઉડાડો તો તમે અમે ઉભા નહીં રાખો એના કરતા સુટોન કે આપણે બપોરી જાય ઘર રોટલા બોટલા ખાઈ અને વધ ના આવે પછી તારા આપણે ફુવારા ના આરે બે ફુવારા ઉભા કરી બે લાઈનો ઉભા કરી દઉં. ભમરા મત કઈ મને ના ભમરા મત તો પાછા ઉડાડે તું ના મને ભમરા મત કઈ દે મારે ના બપોરી મને ભમરા કઈ દી આપણે એ 10 વાથી બે ફુવારા લેતા જાવ ના પણ મને ભમરા કઈ દી મને પણ નહીં મને ઉડાડવા. ભમરા કઈ દી પણ નહીં ઉડાડું લે પણ મને ભમરા કઈ દી તું હવે મને ભમરા કઈ દી આ પકડ લે ભમરા ના ઉડાડતો તારું કપાળ હવે મારા હવે
હેડ એક જ લાઈન ફિટ કરા હારી એક line. તારાથી તો હું કંટાળી ગયો. તારા જેવો તો કોઈ મોણો ના હોય. તું આ શીખે શું લાઈન આલ્યું છે ને એવું ચારા વાર્તા જોર આવતું હતું તને ઓય ઊભો કર તું તમે જેવા ઉભા કરે ને એવા મારે ઉભા કરવાના છે. ઓવે. થઈ જા હઉ. હેડ આયરો ઘેર તાન હલો, રોટલા બોટલા ખાઈ આવો. શું શાંતિજી? હવે પીધો. તને જોર આવવા મળ્યું છે બીજું કોઈ નહીં હવે મને જોર નહીં આવતું. તો જો મને જોર આવ્યો જ ને તો આ પેપું બધું કાલ ફિટિંગ ના થયો. આ બધું પેપું બધું મી કર્યું છે. તમે આયા તા નળી ના ખાવા? મને તો અમે જોર આવે છે હવે એનાથી તારા જેવું કર્યું હતું તું ખોટો ભમરા ઉડો. હેડ, ભમરા ઉડે, હેડ. ભમરા ઉડ્યા. ભમરા ઉડ્યા છે. ભમરા ખાઈ જાય અરે વાત કહું બરે. હવે આપણે છે ને એ ખેતરમાં જાવું છે ને નહીં જાવું જાવું તો જમી જ વીસી મારો જમીન ના વેસા કાળ મુઢા તને ખબર પડે નહીં પડતી. એટલે અમે મંજૂર આવે છે તાથી કોઈ થાય ને વીસી માર કી પાર આવે ના કરી દે જમી તો હું નહીં કર્યું પણ તું તો કોમ કરે હો સર. હું તો કદી કરવા નહીં હું તો તારા કરતે જેલો છું હું તો ગતું કામ છેતું કરવા માંગતો જ નહીં બોલ જમીન નહીં વેચી તારા જોડે કોમ કરાવું છું બોલ. એક કામ કર આપડા બેન એક જ ખાતાની છે કે ભેગી વીસી માર ને કોઈ એમ મરી જા મજૂરા કરાવ દો ના એક કાન વેચ્યું નહીં એક કાન નહીં એટલે વીસી માર કે પૂરા શું આમ કરે છે વીસી માર લ્યા નહીં તો ભમરા તો બેસી જાય તું ચિંતા ના કરતો. ભમરા ની બે મારી વાત હોભાળ ને વીસી માર ભલા ખાતામાં જાય તને શું કોમ કરતે જોર આવે કેમ જોર આવતા તો વાત કહું છું એટલે તારા કહેતા હું ના હારો તો એટલું કોમ કરું છું વાતો કરો છો. એટલે ના હોય તો વીસી મારે હેડ કીધા ના જમીન નહીં વેચ્યું નહીં વેચવી તો એક કામ કર શું તારા ભાગની ના વેચી કોઈ હું મારા ભાગની વીસી મારું તો ચપ તારા ભાગની વેચે મારા ભાગની ના વેચી હોય એમ તો તાર ના વેચી કોઈ મારું વેચી હું મારા ભાગની વીસી મારું એવું સારા ખરું ચાલ જ કીધા તો પછી તારા ભાગની તો વેચી મારતો હોય તો પછી મારા ભાગને મારે શું કરી શકતો મારે વેચી મારતો તો એમ તો કહું છું તમે વીસી મારા વેચી મારો તાને આવો પછી હેડ હું ફોન કરું છું મને હાલે જો મથુરજી હા તો પછી તાને એવું વાત આપણે પેલા છે વેચી માર હા બરાબર ઓય બે હાલો બ્રો હા જમી તો પૈસા તો ઘણા હજી હવે તમને કહેતા કે મશીન ઓય હવે આપણે મશીન લાવવું પડશે પૈસા ગણવા માટે હવે લાવવું પડશે હવે પૈસા વાળા મશીન લાવવું પડશે જમીન વેચા હા તો રૂપિયા ઢગલો આવે એક કામ કર ને હા હવે હું છે ને હા ના હોય તો એક છે આપડા જોડે જમીન લે વેચ કરે છે ને બરાબર બીજુબા હા. એને ફોન કરી દો તો કરો ફોન કરો શું કીધું? હા કરો કેમ કે ઈવન કોન્ટેક્ટ સારું રે પાછું હા શું કેવું હા તો કરો ઘરનો માણસ કહેવાય બરાબર કરો હલો બીજુબા બોલ્યા ઓ હોય હવે હું શું કહેતો ખબર આમાં મેં કીધું 4 વીઘા નહીં આપણે ઓ હવે હીરી વેચી મારું છે મારા બે ભાઈ ભેળા ખાતા છે હોય કોઈ ઘર આવો તમે તો લઈને આવી જ જો ને હવ હાલ દેવાનું છે એવું કેવું હવ બે ભાઈ રાજી જ છે તમ તાર આગળ આવો છો કોઈ વાંધો નહીં હેડો બોલાઈ ગયો તમ તાર હવ આવી જ જો હવ એ હારું કીધું આવે છે આવે છે ને હવ બરાબર ઈરા છે ને લે વેચનું કરે જ છે તમે જો ને ગમે એની જમી હોય ને તમે ગટલો કરીને હાલી જ દઈએ મારું બેટું ખેતરમાં કોમે લે કોમ કરતા જોર આવતું હતું ઓમ કરું છું એના કરતા કંટાળ ભેગું તને મારે આવી જવા દે તાન આવશે હવે એ તો હવે ફોન કરે એટલે આવશે જ તો એમ ને હવ હડો ટી કરે તો લાવ આગા પાછા આપણે ખાતા હો ચો આગા પાછા આવો હું તો હમણાં ટોટલો બોટલો પડ્યો ખાતા ઉરો ભાઈ ખાવાનું રાખો ભૂખ બીજું તો લાગે લ્યા તને ખબર ના પડે ખાવાનું રાખો. લ્યા ઓય તમારે જે કંટાળી તો ખાવાનું જો તારે લઈ આવો. મને ભૂખ લાગી તું તાર ભૂય હોય ઓય. જો અમે ત્યાં ઊંઝા આવે તાન બસ ખાવાની કરે પેલું કોમ કરવું હોય ને એ દાડા તો પેલા ફોરા તો કીધું તું ઓમ તોણે એટલે પણ તને ખાતા આવડે તો પેપ કરતા કેમ નહીં આટલો બધો હેમત વાળો આદમી હોય ને બધું કોમ કરી કે આ તો હું નહીં કરી કે એટલે હું તાર ભેગી જમી ઉલાલામાં લ્યા કાળ મોઢા હું જમી ના વેચું પણ હવે હું કંટાળી ગયો એટલે મારા જમી વેચી પડી છે ઓવે તો હક નહીં કેવા ઊંચા છે જમી તો આવી છે પણ એ માં જો ભાવ આવે ને
એ જ ઘરાકે નહીં આપણો માજો ભાવ આવે અને જમીને દાબીને ભાવ લેવાનો એમ કોઈ મફતના ભાવ પર નહીં હાલવાની હોય મસૂદી ગમે વાત મસૂદી એમ કે આપણે ઓછા ભાવમાં હાલો એમ ના ચાલે માજા ભાવ એટલે માજા ભાવ જમીન આપણે હાલવાની છે અને એક મહેમાન આવ્યો એટલે પણ મહેમાન આવા તા મહેમાન ના હતાવાના હોય પેલી જમીન જતી રહે તો શું કરશો એ વાત હા સાચી છે પણ હું તો જેવું થાવું કહું મહેમાન આવ્યા એટલે હવે પેલો ફોન કરવો પડશે ઘેર શીખ નહીં ઉભારો કહી દો. હલો મથુરજી ઘેર છો પાર્ટી આવી ગઈ છે તો હું લઈને આવું છું સારું હળો તો અમે આવવાના કરજો એ સારું એ જવું પડશે એમ જવું જ પડશે ને જાણો હળજી લે હળો કે ઢીલા હેડો છો ચો ઢીલો છું તો આટલા વળી ઢીલા જ છો તાર મારા કરતા ઢીલા